अरे हाय रे हाय 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 अरे भर्या खेतरे निकली ऐ जोने ढळकती जाणे ढेल हे कामी कुळना ओळखे लोभी न जाणे लाज हे मरण वखत ना ओळखे हे भूख्यो खाय अखाज। अरे मारी गोरल राणी आ रत्नो कोई आलतू फालतू નથી સાવજનો બચ્ચો છે। અરે ભૂખ્યો રે પણ ઘાસ નહીં ખાય, અરે અખાજ નહીં ખાય। અરે ઓ સાવજના બચ્ચા માન માં રહી આગો જા, નહીં તો મારે એવો હાથ બતાવડો પડશે કે છઠ્ઠી નું ધાવણ યાદ રહી જશે। આવન નહીં, આદર નહીં, અન નહીં ને ન માને। આવન નહીં, આદર નહીં, અન નહીં ને ન માં જોને ને રત્ના ભૂલે ચુકે એ ઘર કોઈ દી જાય નહીં એ ભલે કંચન વરસે મે। अरे नेणे निरख्यो घी भलो क्या मुख खायो तेल हे चातुर से झगड़ो भलो हे बुरो मूर्ख से खेल। એટલે તું મને મૂર્ખીને ગાળ આપે છે, મારું અપમાન કરે છે। માન કોને આપવું ને અપમાન કોનું કરવું એની મને ખબર છે રત્ના। આ તો આતાના માન ની ખાતર હું કઈ કહેતી નથી। હું પણ આતાને માનને ખાતર કઈ બોલતો નથી ગોરલ। ઈ તો તને ખબર હશે કે તારા બાપ ઉપર મારા બાપનો ઉપકાર છે। અને મને ઈ પણ ખબર છે
કે તારા ઉપર મારા બાપનો ઉપકાર છે, આમી નજર છે, નહીં તો આમ રાતો પેળો થઈને ન ફરત. વારા વેણ કાઢતા વિચાર કરજે ગોરલ. એક દી તારે રત્નાની હારે જ કામ પૂરું પાડવાનું છે. એટલે હવે તું કઈ નાની ગગડી નથી. એકાદ 2 વર્ષ પછી તારે પણ કોકના નામની ચૂંદડી તો ઓઢવી જ પડશે ને. પણ એટલું તો નક્કી જ માનજે કે તારા નામની નહીં છોડું. પણ આપણા આખા પંથકમાં વીરા વાગડિયાથી હમોવડ્યું ઘર જો કોઈની હોય ને તો એ અમારા રત્ના બનવું છે. હો હવે જા જા માખણિયા, બહુ માખણ લગાડમાં. અરે આ રત્નો છે ને ઈ તો મારા પગની ધૂળ છે, ધૂળ. પણ ઈ ધૂળ ઉડીને આંખોમાં પડશે ને ત્યારે આંખો રાતી ચોળ થઈ જાય ગોરલ રાણી. હવે મારી આંખો રાતી થાય ને પરિણામે તારા ગાલ રાતા થઈ જાય ઈ મોર હાલવા માંડ. નહીં તો શું? નહીં તો અરે ઉભો રે માથિયાના દીકરા, કા ભાગ્યો મારા શિયાળ. વાહ વાહ મરદની દીકરી વાહ, પાણી છીક બતાવ્યું રેવાને. શું કરું લખી, ના ખવારના પોરમાં છેડતી કરી બેઠો ને વહરું બોલવા લાગ્યો એટલે ઈ ખૂટર પર હાથ ઉપડી ગયો. એ તો હું જાણું છું. વગર કારણે મારી બોનપણી કોઈના ઉપર હાથ ઉગામે નહીં. હાલ હવે મોડું થાય છે. પાદરે આજે મેળો જામ્યો હશે. હળોતરું જીતવા ગામ ને પરગામના જુવાનિયાઓ થનગમી રહ્યા છે અને ઢોલ અને શાળાના સુરે બધા ગાના થઈ ગયા છે. હાલ ઘરે આજ બળેવનો દિવસ છે ને તમારી સામે આ માટલીઓ પડી છે. એ માટલીઓ લઈ જાઓ ને ઓલી નદીએ માથેથી ભરીને લઈ આવો. તમને સૌને જાણ છે કે આ માટલીની માલિકો આખા વર્ષનો વરસાદો ઉતરે, આખા વર્ષનો નીમ ઉતરે. આવતું વર્ષ કેવું જાશે કેવું નહીં એ આ માટલી માથેથી આપણને જાણ થશે. મારા દીકરાઓ, આજ 2 વર્ષથી ઓલા હમા ગામના જવાનીઓ આખા ગામનું નાક વાળી આ હળપનું જીતીને લઈ જાય. આજે મારા દીકરાઓ આ વર્ષની આબરૂ તમારા હાથમાં છે. આબરૂ રત્નાભા, આ ગામની આબરૂ આપણા હાથમાં છે. હો જોજો, તમારા પગની નળીઓમાં કેટલું જોર છે ને હમણાં જ માપ નીકળી જાય. બોલો લાખો આવીને તમારું નાક ન વઢી જાય. જોજો પાછા. એ તો આજ ખબર પડશે કે કોણ કોનું નાક વાડી જાય છે. માખણિયા માખણ મારું ખાય તો ચોપડે છે બીજા ને. આગળ કરે છે. ભૂલાઈ ગયું. તૈયાર થઈ જાઓ. પંડ ને પોત બંને પવિત્ર રાખી ઓલી નદીએ જળ દેવતામાં 5 ડૂબકીઓ મારી ઝટ વેલા પાછા ફરો. હલો પડદા દીકરાઓ. હા ગોરલ, આજે તો ગામ આખું ગાંડું થયું છે. હાલ આપણે જોવા જઈએ. જોવા જતા આપના પાણી મપાઈ જાય તો કેમ? હૈયામાંથી એટલો કાબુ નથી. અરે બેન મારી, મોટપમાં ને મોટપમાં ક્યાં હૈયું કોરું રહી જાય તો તારી પાસે દુઃખ ગાવા નહીં આવું, સમજી? એ ગોરલ,
એ ગોરલ જો ને માટલીઓ જાય છે અને હવે ત્યાં ઠીકરી હાટું પડાપડી થાય. હાલે આપણે જોવા જઈએ. ના ગોરલ ચાલ ને તને મારા સંગ છે. આ ઠીકરીનું મૂળ કેટલું? આ ઠીકરીનું મૂળ ના હોય ગોરે. આ ઠીકરી જો કોઈ માણાના હાથમાં આવે ને એને અનાજની કોઠીમાં નાખી હોય તો 12 મહિના સુધી અનાજનો દાણો ન સડે ને ગળાય નહીં. આ તો 12 વરહની ઠીકરીઓ ભેગી થાય છે. સાચી વાત છે લખી. જો આ ઠીકરીથી દાણો ન સડતો હોય તો આ ઠીકરી હૈયામાંથી રાખી હોય તો માણસને હેત રીત ન સડે ને, માણસના હૈયામાં કિરાડ તો ન પડે ને. એમ કે જવાનિયાઓ, દીકરાઓ, આજનો દી તમારી કસોટીનો દી છે. આજ હરણની ખળિયું અને ઘોડાની ડાબુ તૂટી જાય એમ તમારા પગના તળિયા તૂટી જાય તો ભલે, પણ જોજો દીકરાઓ, રંગ ના જાય હો. આજની દોડમાં તમારી જીત છે. આજની દોડમાં જે જીતે ઈ આ હોતરું અને નાળિયેર બંને લઈ જાય. જોજો દીકરાઓ, રંગ ના જાય. 1 2 ભડવી આ વરનું હળતું પણ એ જીતી ગયો. સમજે? હટુંડી, તારી નજર લાગી પણ મારું હૈયું કહે છે કે આ વખતની જીત પણ એને જ છે. વાહ લાખા વાહ, ધન છે તને ને તારી જનેતાને. લાય બે હળો તો લાય. ત્રીજા વર્ષે પણ જીતી ગયો. એનો પગ પૂરો વિંધાઈ ગયો લાગે છે. પાટોને બાંધવો જોઈએ. મને લાગે છે એના પગની હાથે હાથે તારો હૈયો પણ વિંધાઈ ગયું છે. બહુ પેટમાં બળતું હોય તો જા બાંધી આવ ને. જા જવાલા મો. અરે પણ જા ને, જા.
શું ખૂંચી ગઈ કે હા કાઢવી નથી? કાઢવી છે ને. કોઈ ભાઈબંધ ભેળો થઈ જશે તો એની પાસે ખેંચાવી લઈશ. લાખા, હું શું ખેંચી લઉં તો વાંધો ખરો? મને શું વાંધો હોય, પણ જોજે ગોરલ, ઈ શૂળ ખેંચ્યા પછી ક્યાંક તું ન વાગી જાય. છોને વાગે. ગોરલ, કાંટો મારા પગમાંથી કાઢવાનો અને સિસકારો તું ને થયો. અરે બરછી ભાલા જમૈયા વાગે તો આયર ની દીકરી સિસકારો ન કરે હો, અને સિસકારો નીકળે તો આયર ની દીકરી નો કહેવાય. આયર ની દીકરીને હૈયું હોય છે લાખા. મીઠા બોલા માનવી મરખી કાઢે વેન, એને કાંટો કદી ન વાવજો, ભલે હો પારખાશે. આ શું ગોરલ, તે તારી ચુંદડી ફાડી નાખી? એમાં શું મોટી વાત છે લાખા? ચુનડી તો પીળના પાણીતરમાં રોડી લાગે, કાં તો ભાઈના લગ્નમાં ને કાં તો મિલનમાં. એ વાત સાચી, પણ ચુંદડી ઓઢનારી એના મૂળ સમજે ત્યારે ને. હાજો, તારી ચુંદડી કેવી રૂપાળી લાગે છે. લાખા, મોડું થાય છે, હવે જાઓ. ફરી ક્યારે મળશું? ઠાકર મેળો છે ત્યારે. પગમાં આટી મારીને તારો ડોહો મોર થઈ ગયો. એ અમને છે ને દોડ કરો છો, એ આટી મારી એમ હતું, કેવો દોડતો હતો. સાચું કહું, હું તેને સામું જ જોઈ રહ્યો હતો. હરણાની ગોળા ફાળું ભરતો હતો, અને પણ સામે ટકે ટકે જોઈ રહેવાનું મન થાય. શું દોડતો હતો બાકી. કેવું પડે, કેવું પડે. વેવલી નો થામા એક દીધી હોય ને હારા હામાગરના માણસના વખાણ કરતા શરમાતો નથી. તારે વખાણ તો મારા કરવા જોઈએ. નથી કરતો? આલા બપોરના માર કરવા જોતી, રોજ તો કરું છું. અને તમારું દૂધ ખાવ છું ને. યાર દૂધ મારવું ખાય છે, અને માખણ લેવા ક્યાં જાય છે ભાગ્યા? તમારે ત્યાં રોજ નથી આવતો, અને એટલે તો મેં તમારું નામ માખણિયા. તમે મારું નામ માખણિયા પાડ્યું છે. હા, નકર મારું નામ છો. કોણ બોલ્યું? અરે હા, વીજળી તો મૂક્યા તો. લખી એ લખી ગળામાં ખરડી બેહી ગઈ છે કે ખોખારો ખાય છે? તારી મૂછ નો વાર તો આમાં લાખો ક્યારનો ઉતારી ગયો. એ વાંદરી, ઈ તો મારા પગમાં ઠે વાગી થી ને એટલે, બાકી નહીં તો હું. હા, ઓલું હળોતરું ને નાય રમણા ઘાટમાં હતા કા. હવે રેવા દે માખણિયા. વેવલી નો થામા, વેવલી નો, નહીં તો પછી જોયું છે પેલા એમ. હવે આગો ઉભો રે, આગો આવતારું રત્ન અબડાઈ જવાય. એ રત્ના, બોલ શું છે? લખી, તારી બૂન પડી એટલી નગુણી છે કે જયારે તારે મારી હારે કજિયા જ કર્યા કરે છે. જરા કાંક સમજાવ ને એને. અને બેરી બેરી તું સમજી જા ને. એ કા હવાની વાત ભૂલી ગયો હારા નકટા. એ રત્ના, ઈ તો હારું છે કે હું એને વધારે સમજાવતી નથી, નહીં તો તારું આ ગામમાં રહેવું ભારે થઈ પડે. સમજો? અને ના સમજો તો સમજી જાજે. રત્ના બા, આ વીજળી જબુ પેસો ને આવતી ઠીક છે, હા, પણ જદી કોઈને માથે તાટકી ને તેથી એનું તો આવી બન્યું. મને લાગે છે દીકરા એક દી તારું જ આવી બનવાનું છે. એવા ભાઈ નથી મારા. દુકાન પાડો છો? હજી તારો લાડલો નથી આવ્યો. સોરું કહીને તો તે એને ખોટા લાડકોટમાં તળાવી મૂક્યો છે. માં દીકરાને લાડ નહીં કરે તો બીજું કોણ કરશે? જુઓ, હમણાં ઈ આવશે, કઈ કહેતા નહીં એને. હા, હું જાણું છું કે તું એની ભોજાઈ નથી, પણ એની માં છો, માં. પણ આજે ગયો છે ક્યાં? અરે, ઈ તો હામે ગામ હળોતરું જીતવા ગયો છે. એ તો ઠીક, પણ કઈક બીજું જીતી લાવશે તો આ રાણી, આ આપણી દશા ને એમાં તો એના જેવું રૂડું હું. મારો દેર જો દેરાણી લાવે તો મારે માથેથી ભાર હળવો થાય. અરે પણ આયર, ઘરમાં કોઈ ખારા પગલાનું આવે તો આપણી વેળા વળે. બાકી કઈ સોનું રાંધીને કોઈ નથી ખાતા, હવું ધાન ખાય છે. સમજ્યા? ભાભી જો આ આવ્યો મારો લાખો. લાખા, ત્યાં જ ઉભો રહેજે, હું હમણાં આવીશ. હા, તું હળોતરું જીતીને આવ્યો છે ને, એટલે એ હરગેલી તને પોખ છે. તે પોખું જ ને, ભાઈ તમારો, પણ દીકરો તો મારો ને. ભાભી,
બેસ હવે. એ અરે હે? અરે જોવા દે મને. કઈ નથી પણ આ કોણ છે? આ હું લગાડી લાવ્યો છે તું? એને એક કાંટો પગ હવારવો નીકળી ગયો તો પછી કાઢી નાખ્યો. અરે પણ કાઢી નાખ્યો કે પોતાની ઓઢણી ફાડીને જેને પાટો બાંધ્યો એને કાઢ્યો? ઓઢણી હવે તું લે ભાભી હવે કે વાત છે. વાંધો નહીં. પણ એ લાખા કોક દી મારી ઓળખાણ કરાવજે ને. મારા દિયરની પસંદગીને હું એ નજરે જોઉં તો ખરી ને. હા એ હવે વાતો પછી કરજે. પેલા બળદોને પાણી પાઈ આવ, તરસ્યા છે. બળદિયા પાણી પાઈ આવ. જોયું મારો લાખો કેવો રૂડો લાગતો તો હળોતરા સાથે. હું તો જોતા ધરાતી જ નહોતી. અરે ઈ તો પરણીને સજોડે તારી આમે પોખાવા ઉભો રહેશે ને તો એથી વધુ રૂડો લાગશે. હા હા. અરે ગોરલ, એ ગોરલ બેટા, આવ્યા હતા. આ જોયું બેટા, ત્રીજી વખતે ગામનું પાણી ગયું. પાણી માટે કોઈનો ઇજારો થોડો છે હતા. અરે ગજે પણ આ તો આખા ગામનું નાક વાડીને હાલી ગયો. આખા ગામનું નાક વાળીને લઈ જાય એવું તો કોઈ માનો નથી હતા. અરે ખંભે હળોતરું નાખીને ગામ બચાડે તે હવની સામે હોરવો હાલી ગયો. તું શું વાત કરે? એક દી મને આમ લઈ જશે. હું એના જ ઘરનું પાણી ભરીશ. એ આવો આવો. કા લખી, ગોરલ સિવાય બીજા માણસો એ ઘરમાં રહેશે હો? મને તો એમ કે બીજા બે ઢોર રહેશે. અને આ પણ મને એ નથી સમજાતું. આ તમને બંને ઢોર જોડે ખીલે કે નથી બાંધતા? એ ગાંડી, તો વાત એમ છે ને કે આ મારો આતો છે ને રોજ વાડીએ મેલી મેલી અમને બળદિયા જેવા કરી નાખ્યા છે. હા, બાકી તું મને છેડતી નહીં તો હું નહીં તો શું કરી લઈશ મારા વયા? એ ના ના, એ લખી તું જયારે હોય ત્યારે આમ નાગીને ફંફેડો મારે છે. એના કરતા કોઈક દાડે મીઠી નજરીનો ઘાતો માર. એ આ તરસ્યાને પાણી પા. હવે અરે લખી, રહે તરસ્યું કોઈ પંખી આમ પનઘટ પર શા માટે? ચલાવે છે નયન બાણ તારા આમ તરસ્યા પર શા માટે? હવે તરસ્યા વારીનો થામા, તરસ્યા વારીનો થામા. તારામાં પાણી છે જ ક્યાં? જો તારામાં પાણી હોત ને તો આવો ન હોત. એ લખી, એમાં એવું કાંઈ જ નથી હો. તું ધારે છે બધું ખોટું છે. હાય હાય હાય, મને તો લાગે છે કે તે અત્યારે ચોગડું બરાબર જોયું નથી. કોણ કે છે? લખી, અમે તો સોગડિયું જોઈને જ હાલી નીકળ્યા હતા. વળી એ કુંવારી કન્યાને કીધું તું કે માથે બેડું લઈ અને હામી હાલી આવે. હા, એટલે તો તું આ હા બેડા મળી અમને. હા, અરે વાંધા મૂંગા મરો મૂંગા બે. એ દે તાળી લખી, દે તાળી તું તારે. આ જો ગામના લોકો તને વાંદરી કે છે અને અમને વાંદરા. જો આપણા બે ની જોડી જામી જાય ને તો રંગ રહી જાય. હા, આ ગામમાં તમને કોઈ લેતું નથી અને અમને કોઈ દેતું નથી. એટલે કઉ છું આપણી બે ની જોડી જામે તો રંગ રહી જાય બાપા. હું કહે છે? બરાબર છે. અરે તમે બે બેન્યું અને અમે બે ભાઈઓ, એ નાના અરે નાની અને મોટા અરે મોટી. બરાબર છે. વેવલી ના ચૂપ કરો, નહીં તો એક એકને બંનેને મેથી પર જમાડી બોલો. રાવને મેથી પાક ખાઈ. છાની મને તૈયાર થા, કાલે મેળે ના જવું? અરે હા, ખૂબ મજા આવશે. હા, ગાડા જુસશે, ભાઈઓ હારે હશે, ગામના મોટિયાર હશે, બાઈઓ દીકરી. આપણે એ મેળામાં નથી જવું. કેમ? આપણે એ મેળામાં જશું ને તો મેળાની મજા નહીં આવે, સમજી? આપણે તો મેળામાં ખોવાઈ જવું જોઈએ. એ મેળાની હારે મેળો બની જવું જોઈએ, તો જ મેળાની મજા આવે. પણ તને ખબર છે મારાથી એકલા ન નીકળાય. અરે ગાંડી, મેળામાં જવું હોય તો એકલા જ જવાય. માથે ભાતા પોતા લીધા હોય, 2-5 હરખી હરખી બેનપુરીનો હથવારો હોય તો જ મેળાની ખરી રંગત મળે. પણ મારે બાપુને પૂછવું જોઈએ ને. અલી તું શું પૂછતી હતી? હું જ જઈને બાપુની રજા લઈ આવું છું. જા. આતા, હા બોલ બેટા. અમે કાલે મેળે જઈએ છીએ. તેમાં કાલે આપણા ઘરે તે ગાળા મેળે જવાના છે. તું ભેળી જશે ને દીકરી? આતા ગાડા તો નીકળશે
પણ અમારે હાલીને જવું છે. છોડીઓથી એકલા મેળામાં ન જવાય. આતા આ શું કરો છો? એક દાન કીધું ને કે જવાન છોડીઓથી એકલા મેળામાં ન જવાય. ભેળો એક મોટિયાર આવશે. આતા અમારે ભાઈદોરો ઉતારવો છે. ભાઈદોરો? ભાઈદોરો વળી હું છે બધું? પૂછો ને ગગીને. એ તમને આદમીને ખબર ન પડે. આતા બરાબર. આજકાલની છોડીઓ કે આપણને ખબર ન પડે. શું જમાનો આવી ગયો છે ભા? આતા એ દોરો છે ને એ મારે ખીજડો હોય ને ત્યાં બાંધવો જોઈએ. એટલે ઘણા મારા ખીજડા જેવો હોય ને એ પછી નડે નહીં. નડે નહીં એટલે કેવા હું માગે છોડી? આ ગ્રહ હતા. જોયું મારી વાલી વછેરી કા કરી ગઈ તમારા ઉપર. રત્ના, કાલ તો તું મેળે જવાનું હોય છે. હા તા હું મેળે જવા હારું જેમ વચ્છેરો થનગને ને એમ થનગની રહ્યો છું. અરે પછી એનો દીકરો થામા લખે પણ આતા એ કાલ નો રાડું નાખે છે કે મારે મેળે જવું છે, મેળે જવું છે. તો ભલે ને જાય મેળે, અમે મેળે જઈએ છીએ. ભલે ભલે બધા સંભાળીને જાજો અને વહેલા આવજો. ભલે આતા. શંકર ભગવાન તમારી જોડી સુખી રાખે. કા ગોરલ, પાણી પી લીધું? ના. કેમ તરસ નથી લાગી? લાગી તો છે પણ કોઈ પાનાર મળે એની રાહ જોઈએ છે. હા, તરસ્યાને પાણી પાનાર ન મળે ત્યાં લગન તરસ છે छिपाય, જીવને સંતોષ છે થાય. એ તો અરસપરસ છે ગોરલ. કોઈ પ્રેમથી પાનાર મળે તો તરસ છીપે ખરી. હું પાઉં? પાશો? હા, કેમ નહીં? થાકશો તો નહીં ને? પીનારો થાકશે, પાનારી નહીં થાકે. તો પાવ ત્યારે. માખણિયા, ઓલી ગોરલ ઓલા મારા દીકરાને હોશે હોશે પાણી પીવડાવી રહી છે અને મારે અહીંયા તો ચિરાડ પડે છે. દરેક પાણી પી રહ્યો છે. હાથ જન્મ કરશો લે પણ તારા પેટમાં તેલ કેમ રેડાય છે ભાગ્યા? આવી ગયા. તને ખબર છે હજી સરકામાં બેઠા પછી પામરી મૂકવી પડે? મૂકશો પામરી? ના ના. અરે માત્યાની ખબર તો પડે કયો પામરી લે છે. મૂક પામરી. ના ના, હું મારી પામરી તો નહીં મૂકું. હું મૂકું ને કોઈ લઈ લે તો? એ હાટું તો મૂકવાની. એ હાટું જ તો ન મુખાય લખી. કોકના હાથમાં પામરી જાય ને એ વળી કોકને દેખાડે તો આપણા ઘરને આબરૂ શું? અરે ગાંડી, આટલા બધા ફેરની મારી પાસે કયો વાંકો વળીને લેવાનો છે? ના ના, હું તો નહીં મૂકું. તો હું મૂકું? હા, તો એમ કર, તારી પાસે મારી પામરી છે ને કીધે, પણ મારી પાસેથી પામરી દઉં ને કોક જોઈ જાય તો? અરે કોઈ નહીં જોઈ. દે ને. ના, અરે દે ને. દે ને. દે. શું? લાખા પામરી ગઈ. નાખા રાડુ શાની પાડે છે? તાકાત હતી તો ફાળકો ફરતો તો તઈ લેવી હતી ને પામરી. હું તને જોઈ લઈશ.
હવે જા જવા વાળી ને હજી તાકાત હોય તો કટાર કાઢીને લઈ લે. જોઉં તો ખરું કેટલું બળ છે તારા બાવડામાં. અજમાવી લીધી તાકાત. લે ગોરલ, ઠીક છે બચ્ચા, આજ તો જવા દઉં છું, પણ ફરીથી તને જોઈ લઈશ. ગોરલ, લાખા, ગોરલ, લાખા, શું થયું લાખા? કઈ નહીં. ના 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 કે તો તને મારા સમ તો હસો કેમ? તાર જોવું છે? હા. લાખા, આ તો પ્રીતની પીર છે અને એ તારા લોહીની, પણ મને મારા બેનપણીને તો મારવા દે. નહીં, આ તો લોહિયાળ કટાર કહેવાય ગોરલ, ના દેવાય. બહુ કામણગારી હોય. ગમે તેમ હોય તોય મારી બેનપણી છે, અને જેને તને જીવનદાન આપ્યું એ તો મને મારા કાજાથી વાળ્યું છે. ગોરલ, હા લાખા, હરકી બેનું તો છાતી છાતી લગાડીને મળે, હરકા ભેરું બંધ ખભે ખભા લગાડીને મળે, ને દુશ્મન આંખે આંખોથી મળે. અને બે મળેલા જીવ. બાપુ, આ ભેંસું તો દોવાઈ ગઈ, પણ હજુ ભાઈઓ નથી આવ્યા ને તમે વાતોમાં બેઠા રહ્યા. અરે બેટા, ઓળ્યા બારોટે મારે દીકરે જે મેળાની વાત માંડી તો ઘડીભર મને મારી જવાની યાદ આવી ગઈ. તે બાપુ, તમે ખૂબ મેળા કર્યા હશે કા? બેટા, મેં તો કઈક મેળા કર્યા અને કઈક ના મેળામાં મેળાપ કરાવ્યા. બસ દીકરી, હવે તો જાતી જિંદગી એ ઠાકર ધણી આપણા ઘરમાં મેળાની મોજ રાખે. મોજ રાખશે બાપુ, મારા ભાઈઓ તો બિચારા ભોળા છે. હવે જોઈએ એની ઘરવાળીઓ કેવી આવે છે. રામ રામ બાપુ. એ રામ 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 રામ. અરે લખમણિયા, તું અત્યારે આય ક્યાંથી રે? અરે આપા, ઠાકોર ના દર્શને ગયો તો ચોરે. વાહ ભાઈ, તારે ને ઠાકોર ને વળી શું લેવા દેવા? આપા, દર્શને જવાનું એટલે જવાનું. વાહ ભાઈ વાહ. જુવાનિયા, આવો આવો, બેસો. તારા આતા શું કરે છે? મારા આતા દિલ્હીમાં. એ છાનો રે, હું આતા દિલ્હીમાં કર્યા કરે. હવે દિલ્હીમાં કહુંગો કાઢતા હોય, બીજું હું કરતા હોય. આંગળી કાઢ. ક્યાં બેઠા છીએ એનું તો ધ્યાન રાખ. હા, એ ડાયના, આ તારા દાસામાંથી મૂછો તો બહાર કાઢ. પાછો કહે છે કે મને નાકમાંથી આંગળી બહાર કાઢ. હા. અરે માએ શું રતન જડ્યા છે. વાંદરી હળવી મર હળવી. હાલો આપા, અમે જઈએ. કઈ કામકાજ હોય તો અમને કહેજો, અમે બેવ ભાઈઓ આવીને એક હામટા કરી જઈશું. કા બરાબર ને ભાઈ? કામ તો ઘણું છે,
પણ કરે કોણ? ઓહો, જે હોય કઈ નાખો ને. અબ ઘડિયા કરી નાખીએ, એમાં વાર કેટલી. કામ આંધણિયા આપવાનું કામ કરશું ને. તું કરે તો હું ક્યાં કરું એવો નથી. અને આટાનું કામ તો આપણે કરવું જ જોઈએ ને. કહો આટા, શું કામ છે? બારો લાવું, હાથીઓ લાવું, લાકડા લાવું? શું મને બારવા? અરે ભાઈ, આ તો વ્યવહારની વાત છે. અને વળી તમે પટેલના દીકરાઓ કહેવાઓ. તમારે ઘેર 5-25 મહેમાનો આવતા જતા હોય છે. એમાંય વળી જો 2 મૂર્તિયા સારા મળે ને તો આ 2 દીકરીના હાથ પીળા કરી દો. અરે આપા, આમ ગામડે ગામડે રખડીને મૂર્તિયા ગોતવામાં ક્યાંક જો ખોટા રૂપિયા જેવા મૂર્તિયા જડી ગયા તો શું કરશો? એના કરતા અમે બેઉ એક ગામના, તમે જોયેલા, તમે જાણેલા, તમે ખખડાવેલા અને ચોખ્ખા હોના જેવા. જો તમારે દીકરીઓ દેવી જ હોય તો અમે બે રામ લક્ષ્મણ ભાઈ ને આપી દો ને. એમાં વિચાર છે ને વળી. હા, અરે આ શું પટેલ ને ઘેર મારી દીકરીઓ? અને વળી તમે શું મારી દીકરીઓને લઈ જવાના? હવે અમે લઈ જઈએ તો હું મારો બાપ લઈ જશે. એ વંદરી કાળોતરી હવે ના પાડતી નહીં. આપણું ક્યાં થાળે પડતું તો નથી, કેમ કે બાપાએ આપણને આખી રાતમાં ભોગવી કાઢ્યા છે. અને હવે જો ના પાડશું ને તો આનાથી સારું ઘર નહીં મળે. તારી વાત સાચી છે. તો આપા કરો તૈયારી અને લઈ લો ઘડિયા લગ્ન. સુબહ છે શીઘ્રમ. અરે તમે આ ઉભા રહ્યો, હમણાં જો ગોર બાપાને બોલાવીને આવું છું. પરણ્યા એટલે પ્યારા લાડી, ચાલો આપણે ઘેર રે. ગોરાલ એ ગોરાલ, ગોરાલ અરે ગોરાલ એ ગોરાલ. શું છે? લાવ્યા. શું લાવ્યા? એ જોતો ખરી. લાડી લાવ્યા. અરે તારી સખી લાવ્યો. અરે હવે અમને પોંખી લે. એ પોંખ્યા વાળી નો થામા ગાંડા. કુંવારી કન્યાથી તે કોઈ દી પોખાય ખરું? હા, તો એમ કરો, તમે ત્રણેય ઉભા રહ્યો, હું જ તમને પોખી લઉં છું. શું આની નજર ઉતારાશ કે શું કરાશ? અરે આ પોખું કેવાય. ધણીને કોઈ દી બાયડી પોખતી હશે. હવે ઘણા એવા નમાલા ધણી હોય ને તો બાયડીને એને પોખવું પડે. આજે તો કળશીઓ પોખું છું, કાલે હવે સાવણીએ પોખીશ. અને સાવેથી જો પોખાતા નહીં ધરાવ ને તો હામેલું લેવું પડશે. હામેલું. હા હા, હવે સૌના ઓરડામાં જાઓ. આતા આવશે ને તો બરાબર પોખશે તમને. હાલ હાલ લકી હાલ હટકાર હાલ. અરે કાલે તમે બધા મેળે ગયા હતા ત્યાંની રંગત ની તો વાત તો કરો. શું કહો? કાલના મેળાની વાત તો કઈ કીધા જેવી નથી. લ્યો, અરે શું મેળો હતા, શું એની મજા. અને સુવેનું જીવન ને સુવેના લોક હતા. કેવું પડે તમે આવ્યા નહીં ને? હું એ ભૂલ કરી. બાકી હતા કાલ મેળા પછી જે બન્યો ને, એ તો હજી આખી સામે તરવારે જોવા હતા. હું થયું? અરે આતા મેળો માલી અને ઘેરે આવતા હતા. મેં આપણે પાદરમાં નદીના ડોળામાં ગોરાલબાની વાહે એક દીપડો પડી ગયો. અમે બધા એવા હેપતાઈ ગયા ને આતા. પછી એટલામાં એક જુવાન કોને ક્યાંથી ફૂટી નીકળ્યો ને પોતાની કટાર કાઢી દીપડાને વગડી નાખ્યો. અરે આતા એ મારી નજર આમાંથી હજી એક હાથ નથી લ્યો. કોણ હતો એ બહાદુર નો દીકરો? હતા એ તો મારે નો લાખો હતો, લાખો. એની તો કઈ વાત થાય. જે હોતરું જીતે ને એ દીપડા વાહે દોડી ગયે. હા હતા હો. જો એ લાખો ન હોત ને તો ગોરલબેન તો હતા નહોતા થઈ ગયા હોત. લ્યો હલો માખણિયા, ખોટું માખણ લગર માં વાયડી ના. એ તો હું જરાક વાહે રહી ગયો. બાકી હતા હું જ મોર પહોંચવાનો હતો. હા હો હતા, એ વાત સાચી હો. એ તો ઓલું શું કેવાય, ઓલું શું આપડે કેવાય, આપણે હા ઘંટા હાથ નીકળ્યો. લ્યો હું છું એવું ને કે અમે જતા હતા ને રત્નાભાઈ ખરે વખતે ઠેસવા દઈએ. હા હતા હું હા હતા કર્યા કરે રત્ના. ઘોડા તારા જેવા આદમી તો મારી ગોરલના રખોપા કરવા જોઈએ. ગામની બહેનીઓ દીકરીઓના રખોપા કરવા જોઈએ. એના બદલે તું મને કહેશ કે હું પાછો વળી ગયો, મને ઠેસ વાગી ગઈ. રત્ના, આજે આ ડાયરાની માલિકા મારે તને એક વાત ચોખીને ચટ કહેવી પડે છે કે બેટા હું તને કઈ નજરે જોઉં છું. મારી તો એક જ ઈચ્છા છે કે તારા બાપે જે મારા માથે ઉપકાર કર્યો છે એ ઉપકારનો હું બદલો વાળી દઉં, મારા માથાનો ભાર હળવો કરી દઉં. કારણ કે આજે હું નાત જાતમાં પૂછાઉં છું, ગામનો મુખ્ય બન્યો છું. એ બધો પ્રતાપ તારા રૂડા બાપનો છે બેટા. રત્ના, તને ખબર છે બેટા કે જે દી વાગડથી સુંડલે ઘર લઈને હું આવેલો તે દી તારા બાપે મને મિત્ર ભાવે પોતાના ઘરમાં રાખ્યો ન હોત
પોતાની જમીનમાંથી જમીનનો ટુકડો કાઢી ના દીધો હોત તો મને રોટલે રડતો ન કરી દીધો હોત તો બેટા આજે હું અહીં ન હોત. સમજો બેટા, આ તો રાખેલી રખાવટ ન ભૂલાય, જૂની મિત્રતા ન ભૂલાય. એટલા સારું થઈને બેટા હું તને કહું છું, પણ તું એ હંધાઈ ઉપર પાણી ફેરવી નાખીશ. તમે ફિકર નહીં કરો હતા. હવે તમારે કોઈ દી કાંઈ કેવું પડે એવું કાંઈ જ નહીં બને. ગોરડા બહાર ગયા છે. કોઈ બેટા લખું તું કેવી મજાક કરે છે? એ આ તો અમે લાવ્યા, ઈ અમે લાવ્યા. લાવ્યા હું લાવ્યા બોલીશ? માનનીય ભાઈ અતન કે હું લાવ્યા હતા. હરખો બોલે, હરખો બોલે. અમે બોલ હું લાવ્યા હતા. એ તો જે લવાતું હોય ને એ લાવ્યા હતા. લવાતું હોય તો પણ કઈ મોઢામાંથી ફાટી હું દૂધી લાવ્યો. એ હતા એ લવાતું હોય એ જ લાવે ને. મોઢામાંથી ઢાંઢા જેવો થયો તો હજુ નાડુ મોઢામાં મોઢામાં રાખે છે. હરખો બોલ હું લાવ્યો. એ ભાઈ હવે તું જ કે હતા ને હું લાવ્યા. વાંજાય માતા એમ છે ને કે કાલે અમે ઠાકર ના દર્શને ગયા હતા. ઠાકર ના દર્શન? હા હતા. પછી અમે ત્યાંથી જરા મોડું થયું ને એટલે હલતા હલતા રસ્તામાં અમને વિચાર આવ્યો કે આટલા આવ્યા છે તો સવા એને આપણે દર્શન કરતા જાય. એટલે અમે ત્યાં ગયા હતા. બોલે હું કહું એ હતા વાત એમ છે ને આ ઠાકોરજી ના દર્શને તો રોજ જઈએ છીએ, પણ કઈ ઠાકોરજી આજ લગન પ્રસન્ન થયા નહીં અને હવા યાર પ્રસન્ન થઈ ગયા અને અમને બેવ ને કહ્યું આ તમે બેવ એક એક લેતા જાઓ. પણ મોઢામાંથી ફાટીશ કે બેવ એક એક લેતા જાઓ તો હું લઈને આવ્યો. હું કહું અમને કીધું કે એક એક સોડિયું લેતા જાઓ. લ્યો સોડિયું? આ એની દીકરીઓ. એટલે આ તારો સવાયર સોડિયોની હળી માડીને બેઠો છે તો બધાને એક એક આપતો ફરે. વાત એમ છે ને કે આ હવાયર ને વૈદે ભાવતું તું ને બતાવ્યું એમની સોડીઓને કોઈ લેતું નતું અને અમને કોઈ દેતું નતું એટલે અમને ઘડિયા લગન લીધા અને અમને બેઉને એક એક દીકરીઓ પરણાવી દીધી. હવે વગડાવો ઢોલ અને ફૂંકાવો શરણાયું અને ગામની બોન દીકરીઓને ખોબે ને ખોબે રચાવો હા કરવું એટલે ગામના લોકો જાણે તો ખરા કે અમે પરણીને આવ્યા. અકર્મીઓ લગન કરતા પહેલા મને પૂછ્યું હોત તો હું જાતું તું તમારું. એ વાત ખરી. હા હા પણ લગન કરતા પહેલા આ તમે અમને ક્યાં પૂછ્યું તું? ના ના પણ હું એમ કઉ છું કે આપડે કઈ ઘરેથી નીકળીને ભૂખ્યા નથી મળી જવાના. આતા એમના મનમાં સમજ હું કેવી કેવી આંખી કાઢે છે. એ અકર્મીઓ એ અક્કલ ના બહાર દાનો હું એમ કઉ છું કે તમારામાં કમાવાની ટેવ છે? નથી નહીં નથી ને તમારું કેવું એમ છે કે તમે બારે જઈને અમને ખવડાવશો શું? એ વાત સાચી હો લખીની. સાચી ને? એમ કરો તમે આતાની પાસે જઈ એમના પગે પડી બે જણા માફી માંગી લ્યો. હા માવતર કમાવતર થાય પણ છોરું કછોરું ના થાય. હાલ પગે લાગ. તું માફી માંગી લે. અરે તું મોટા તે હાલાલ પાછા અરે ઓ લક્ષ્મણભાઈ. ઓ લે ઘર વાત. એ બેન તું ભાત લઈને કા આવી? એને મૂકવી હતી ને તને ઘરમાં રાખવા સારું તો હું એ ઘરવાળી લાવ્યો અને ઈ જ ઘરમાં પુરાઈ રહી. હા હા એને એવા તે કયા ઘા વાગ્યા છે તને ભાત લઈને મોકલી? એ ઘા વાગે મારા દુશ્મન ને, મને હું કામ ને વાગે? હા ભાઈ, ભાભી ને તો અટાણે તમારા વેણ ના ઘા વાગ્યા છે. ને મને એના આ નેણ ના બાણ વાગ્યા છે. ત્યાં બેન ની સામે બૈરી ના ધબ્બા ખાવા પડે છે. છાના મારા છાના બેન ની સામે વેવડાવો થાશો. એ વેવલી ની થામા હવે જે લાવી હોય ઝટ કાઢ. આ પેટમાં ઝાડ લાગી છે ને ભાભી ને તો હૈયામાં ઝાડ લાગી છે. ત્યાં ધાવાનું બંધ કરો ને ખાવાનું લ્યો. ઓ નાનબા, ઝાડ મારા હૈયામાં લાગી છે કે પછી તમારા હૈયામાં? ત્યાં આંખ માંડીને ઉભા છો. ભાભી તમે બધું સમજો છો પછી શું કામ વાહી આવ્યા? ને મારા ભાઈ ને ખવડાવો ને. ઓ નણંદબા, તમારા ભાઈ કે નાના ગગલા નથી તેમને બેસીને ખવડાવવું પડે? નાના તો તમે છો એટલે મારે તમારું ધ્યાન રાખવું પડે ને. ભાભી ગોરે હૈયાના ઉમળકાને હું ઓળખું છું. જા બેન. ગમ્યું તો ખરું. આ તો આમ તો પૂછું છું.
તો હું એ પૂછું છું કે એકલા એકલા અહીંયા શું જોતા હતા? ગોરલ, તું એ જો, આ ધરતી એ કેવી લીલી છમ ચૂંદડી ઓળી છે. લાખા, હૈયાનો મેવડો જ્યારે હેતના પાણી વરસાવી જાય છે તો મનની મોલાતું લગનની ચૂંદડી ઓઢવાનો વિચાર કરે છે. ગોરલ, વિચાર કરવાથી વાત નથી બનતી. ગોરલ, કુટુંબમાં રહેવું હોય તો એના હિતને ન ભૂલવું જોઈએ. તે હું ક્યાં હેત ભૂલવાની વાત કરું છું? તું તારે જે બી મરજી પડે તે બી તારા મા બાપની ચૂંદડી લઈને મોકલજે લાખા. હું હેતથી વધાવી લઈશ. લાખા, તારી આંખમાં આંસુ? નહીં, મા બાપની યાદ આવી ગઈ હતી. ગોરલ, ભગવાને નાનપણથી જ મા બાપનો પ્રેમ તો લઈ લીધો, પણ એમના હેત પ્રીતને ભૂલાવે એવા ભાઈ ભાભી દીધા છે. પણ એ ઓળખાણ તો તું એમને જોઈશ ને તે દી થશે. કેદી મેળવીશ એમને? કેને લાખા, કેને? જેથી તારી મરજી થાય ને મારે ઘેર આવજે. મારે નાત જાતમાં રહેવું છે લાખા. નાત જાતમાં રહેવું છે? એ નાતવાળી, હેત પ્રીત નાત જાતના તો શું જગતના તમામ બંધનો તોડી નાખે છે. પણ હું તો જે દી તું તેડવા આવે ને તે દી તારે ઘેર આવીશ. તે પેલા નહીં. નહીં નહીં નહીં, બરાબર વિચાર કરી જો. કોક જોઈ જશે. અરે છોને જુએ. છોડી દે મને. અરે 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 લાખા, આ તું શું કરે છે? તને આમ છઠ હાલી જતા જોઈ હૈયું હાથ નથી રહેતું. ગોરલ, રાખવું પડશે લાખા. છોડી દે મારી ચૂંદડી. એ તો મારી લાજ છે. તારી લાજ એ તો મારી લાજ છે. ગોરલ, બોલ હવે ક્યારે મળીશ? આ વાત હું તને જ પૂછું તો? કાલે પરોઢીએ મહાદેવના દેરે આવીશ ને? લાખાની બેન કેમ ન પાય? તું ગા? હા, કુંવારી કન્યા તો ગા ગણાય ને. લે, હવે હું જાઉં છું. બસ, કાલ મળશું. કીધું એ ઠેકાણે. હજી તો ઘડીક વાર થઈ ત્યાં તો જાડા રાત કરવા માંડી. ગોરા, તને ઘડીક લાગે છે? અહીંયા દી નમી ગયો તે એમાં ગાગા શું મંડાની હતી? એવામાં ધણ ખૂટજો રત્નો જતો હતો. રત્નો? હા, રત્નો. હવે શું થશે? ભાભી, એ બાપુને વાત કરશે તો? બસ થઈ ગઈ ને ડિલીટ. અરે નણંદભા, જ્યાં સુધી તારી આ ભાભી છે ને ત્યાં સુધી અહીંયા આમ રાખીને ફરતો તારે. પણ ભાભી, બાપુનું મન રત્નાકોર છે ને મારા મનમાં લાખો. એ વાત બાપુને કોણ સમજાવશે? ગોરલ, બાપુ અંતરની વાતો જાણે છે ને? ના ભાભી, બાપુને મન અંતર કરતા આબરૂ મોટી છે ને આપણે તો મોટા ખોરડાના છોડું કહેવાય ને. મારાથી એ વાત બાપુને ન કહેવાય. એમાંય વળી મેં લાખાને મળવાનું વેણ દીધું છે. કાલે મહાદેવને મંદિરે આવશે ને રત્ન ત્યાં પહોંચશે. હવે શું થશે ભાભી? તો ફકર કરમાં ગોરલ, કાલે જાગરણ છે. તારા બદલે હું જઈશ ને રત્નાની રેવડી દાણા દાણ ન કરી નાખું તો મારું નામ લખી નહીં. ભાભી, ગોરલ. ગોરલ, ગોરલ. ઓહો, આજે તો આયરાણીમાં એટલો બધો ખોવાઈ ગયો છે કે એટલું નથી જાણતો ક્યાં ગોરલના રૂપ અને ક્યાં હું. પણ લખો તમે, ગોરલ ક્યાં? એ કેમ નો આવી? એ અત્યારે નહીં આવે. પણ કા એને મને અટાણે અહીં આવવાનું કીધું તું ને? તું જાણતો નથી વિરાટ, આજની રાત તો કઈકના ઉજાગરાની રાત. લાખા, અત્યારે વાત કરવાની વેળા નથી. તું જતો રહે. પણ ને પણ જો આજે જાગરણ છે એટલે હું ગોરલને ગમે તેમ કરીને અહીંયા મોકલીશ. પછી તમે તમારા નિરાશે બેસીને ઘરે જઈને વાત કરજો. લખુબન, તમારી વાતે મને ફકરમાં નાખી દીધો છે. અરે ફકર કરવાનું છોડ મારી માટે ને તું જાણીતી. જો તું ના જાય તો તને મહાદેવજી ના સમજે, મારા સમજે. પણ ગોરલ રાતે અહીં આવશે તો ખરી ને? મારા પર વિશ્વાસ રાખ લાખા. લાખા, શેની તૈયારી? ભાભી, ભજનમાં જાઉં છું. જાવ હોય તો જા, હું ના નહીં પાડું. પણ આજ તું ભજનમાં જાતો એમ નથી લાગતું. કા એમ બોલે ભાભી? તું ગમે ઈ કે પણ ઠાકરના મંદિરે જવાના લખણા નથી ને આ લુગડા ન હોય. અરે ભાભી, આજે કઈ જેસલ તોરલ ના ભજન ન હોય, મીરા ના ભજન ન હોય. આજ તો જાગરણ છે. આજ તો કાન ગોપીઓ ના રાતડા હશે. હું જાઉં ને ભાભી. પણ વેલો આવી રહેજે. અરે આવી. અરે ભાભી, આવજો.
કેવું પડે બાપીઓ, હું તારા કાપડાની કહ બાંધી તે જાણે બાંધુ રાયાના બખ્તર જેવી. હા, તમે જે ઘરમાં કરો છો ને તે વેવલા થઈને બસ વખાણ જ કર્યા કરો છો કે હું કહું છું બહાર નીકળો બહાર. આમ ધક્કો જરો મારે છે. હવે હું તારો ભાઈડો છું, હું કઈ તારી બાયડી નથી. હા, એ બાયડી હું તમારી ભલે ને રહી, પણ તમે ઓરડામાં આટલા વેલા ઘરે આવો છો તો શરમાતા નથી? હું કામ શરમાવું? સારું ત્યારે તમે ઉપર ચડ્યા છો તો હું અહીંથી ઉતરું છું. એ ઊભી તો રહે. એ લખી ક્યાં હાલી? એ શરમા 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 જરા, મારા ભાઈડા છે ને મારું નામ લેતા શરમ નથી આવતી? એ તું એ મારું નામ લે ને, જો તું મારું નામ લે ને તો મને એવું મીઠું મીઠું લાગે. બહુ મીઠું લાગે? બહુ મીઠું લાગે? હે? તો તમે આ નાકમાંથી આંગળા તો બહાર કાઢો. તમે આવું કરો છો શરમ મને આવે છે. સાચું લખી? પાછું મારું નામ લીધું? હવે કદી તારું નામ નહીં લઉં બસ. પણ લખી એ મૂંગા બરો મૂંગા. એ આમ રાતી પીળી આખું કાઢમાં. હવે તો હું તારો ધણી છું તે શું છે? અરે ભાભી, હવે ભાઈ હારે વાતો કરવાથી પરવાર્યા હો તો હાલો, ઢોલ વાગવા માંડ્યા. ગોરલ સરોવર ને હંસુ જપે, વરખા જપતો મોર, સાજન ને સાજન જપે, કે ચાંદો જપે ચકોર. લાખા, ગોરલ હું તારી ફકર કરતો હતો. મારી ફકર કા? જો ને અંધકાર છવાયો છે, વગડાનો માર્ગ, ક્યાંક જીવજંતુ. જીવજંતુ તો દાદા પોતાના ડોકમાં લઈને બેઠા છે. અરે પણ લાખા, આપણે અહીં ક્યાં સુધી ઉભા રહેશો? હાલને બેસી. ગોરલ, લાખા, આજે તો ભગવાન શિવ શંકરની સાથે મારે તારામાં સમાઈ જવું છે, એકરૂપ થવું છે. ગોરલ, દેહના દાન તો ચોરીના 4 ફેરા ફરી, અગનની સાથે તું મારી થા, મારી ભોજાઈના હાથે પોખા, ઈ પેલા ન હોય. એ મધીરી ન થા ગોરલ, આયરના છોરું આટલા ઉતાવળા ન હોય. આયરના છોરું ઉતાવળા ન થાય એ વાત સાચી, પણ લાખા, હાથ આવેલો આવો અવસર શે જવા દેવાય. વળી લાખા, કોક દી મારો કાન સોનાની દ્વારકામાં ગયા પછી હાથમાં આવે છે. એ કાન સોનાની ચમક જોઈને ચડી જાય ગોરા, ને રાધાને વિસરી જાય. પણ આ લાખો નહીં હો. હું તને ભગવાન શિવની સાથે કોલ દઉં છું. જીવશું એ ભેળા અને મરશું એ ભેળા. તને મૂકીને એક ઘડી હું અળગો નહીં થાઉં ગોરલ, એક ઘડી અળગો નહીં થાઉં. ગોરલ, કોઈ આવતું લાગે છે. અહીંયા કોણ આવે? તું નકામું વહેમાય છે. નહીં, જરૂર કોઈ આવતું લાગે છે. મારા કાન ભૂલ ન ખાય. તું જા. પણ લાખા, કોઈ આવી જાય ને મોડી રાતે તને મારી સાથે જોઈ જાય તો? ભલે ને જોઈ જાય, હું અટાણે નહીં જાઉં. તને મારા છે, કાલે ફરી મળશું. તું અત્યારે જા. તે કામ આપ્યા છે એટલે જાઉં છું, પણ કાલે મળીશ તો ખરો ને? હા, આપે છે કોઈ? કોલ આપું છું, તું જા. વાહ લાખા વાહ, ગામની ભૂલ દીકરીઓને મોડી રાતે એકલા મળવાની મર્દાનગી ત્યાં સારી કેળવી છે. સુરતના આદમીઓના આવા જ પાણી હોય ને. જે પર કાબુ રાખ ઘટના, 16 માનવીઓના પાણી તે જોયા નથી. હજી ભાયડા ભેટ્યા લાગતા નથી. હું એ જ ભાઈડાનું આજે પાણી જીવાને બતાવવા આવ્યો છું લાખા. મૂર્ખા, મારી સામે આવે એવો માટી અટાણે તો હું કોઈ ભાળતો નથી. એ તો જેદી માટીએ માટીના મામલા મથશે, મર્દે મર્દોના ધીંગાણા થશે, તેવી ખરાની ખબરો થશે. ભેરવો, જોઈ શું રહ્યા છો? બતાવી દો આપણું પાણી આ દીકરાને.
પાઘડી. એક લખી. પણ તમે આમ ગોળું ફરી ફરી રાડો કાં પાડો? મારું માથું દુખે છે. હા, તું તો ગુસ્સામાં ભારે રૂડી રૂપાળી દેખાય છે હો. એ આ તારી હરણી જેવી આંખો ને ટમેટા જેવા ગાલ, આ શરીર તારું સુકોમળ અને મસ્તાની છે ચાલ. ઓહો, હાલ હાલ જલ્દી કર, તૈયાર થઈ જા. હાલ તું તૈયાર થઈ જા. અરે શરમાવ શરમાવ જરા. લે આમાં શેનું શરમાવાનું? લે તમારે શરમ ના આવતી હોય તો કઈ નહીં, અમને તો આવે ને. એ લખું જો આ હતા બહાર ગયા છે અને ગોરલબા દર્શને ગયા છે. આવો મોકો ફરીવાર નહીં મળે. તું જલ્દી તૈયાર થઈ જા. કટ કટ કટ. હે ભગવાન, એવા તે મેં કયા પાપ કર્યા હતા કે આવો ઉતાવળિયો ઘરસાર મારી માથે પડ્યો. હા, એવો તે હું શું ખોટો છું? એ હું રૂડો છું, રૂપાળો છું, જુવાન છું. હા, અને જો તને અરે કપડા કાઢીને નવા પહેરી લે. હું તને બજારમાં લઈ જાઉં, ત્યાં તને નવી નવી વસ્તુઓ અપાવું અને મારી રંગીલી લખું બનાવું. શું કહ્યું બજારમાં? ના, મારે નથી જવું. કેમ? એક વખત કીધું નથી જવું. જો લખું તું મને આમ ધખાવ નહીં, નહીં તો પછી જોયા જેવી થશે. અરે રેવા દે નબળા માટી બૈરા પર શુરા. એટલે તો બધા મારી ટીખલ કરે છે. અરે હવે જોઉં છું કે કોની માએ સવાસે શું કાઢ. ખોટલ પાછળથી ઘા કર્યો. લે અમારા કુંવર તો હજી ફોડે છે. લાખા, તારા કાન ગોપીના રાસ પૂરા થયા? ગોરલ તું ફિકર ન કરતી. લાખા, એ લાખા, પૂછ હવે. ભાભી તું અહીં? હા, હું તારા ભજન સાંભળવા ને રાસ જોવા આવી છું. લે શિરામણ કરી લે, હવે બહુ મોડું થઈ ગયું છે તે. હા લોહી, તે તો રાસ ખેલવા ગયો તો કે ધીંગાણું ખેલવા? કોને આરે ધીંગાણું કર્યું? અરે મેં કઈ નથી. ક્યાં લાગી? અરે કઈ નથી ભાભી. અરે આ તો નાગી ચણા રત્નાયણ હારે જરા ધીંગાણું થઈ ગયું હતું. ને તું માર ખાઈને આવ્યો એમ ને? ના ભાભી, હું માર ખાઈને નથી આવ્યો. રાજા માણસોને ધીંગાણું કરી એકલે હાથી મેં ભગાડ્યા છે. આજે જો જાગરણ ન હોત ને તો એ કાયા રત્નાને તો હું ગામમાં જઈને મારત. પણ ભાઈની લાજ શરમાડે આવી. તને ભલે ભાઈને લાજ આડે આવી હોય, પણ મને નહીં આવે. લાવી પાઘડી, હું ઈ ગોરલને જઈને પૂછીશ. ના ભાભી, આમાં ગોરલ નો કઈ વાંક નથી. આ મારું ને રત્નાનું ધીંગાણું છે, અમે હિસાબ સમજી લઈશું. તું હજુ બચ્ચું છે લાખા, તને આ રમત નહીં સમજાય. આ કાવતરામાં ગોરેલ અને એના બાપ બેઉનો હાથ છે, કારણ કે ઈ માલદાર છે ને આપણે ગરીબ. મારી પાઘડી. અરે ભાભી, પણ મારી વાત સાંભળ ભાભી. હતા રામ રામ. રામ રામ રત્ના, આજ ક્યાં આટલો અથરો થાય છે બાપ? હતા આજે મારે તમારી યારે થોડી સોખવટ કરવી છે. એની સોખવટ કરવી છે? મારા બાપના બોલની, ભાઈબંધીના તોલની હતા. જ્યારે જ્યારે તમે મને કહો છો કે તારા બાપનો ઉપકારનો બદલો મારે વાળવો છે, હું તને બીજી નજરે જોઉં છું, તો હતા આજ હું તમને પૂછવા માંગુ છું. તમે મને કહી દો કે તમે મને કઈ નજરે જુઓ છો? ભાઈની, ભત્રીજાની, દીકરાની કે પછી? પછી હું કરે છે રત્ના? હા બસ દીકરા, હું તને એક આયર જે નજરે જોતો આવ્યો છે એ નજરે જોઉં છું. તને મારા ભાણેજની નજરે જોઉં છું. દીકરા મારા, તને મારા ભાવિ જમાઈની નજરે જોઉં છું. તો પછી આતા મુહૂર્ત ક્યાં જોડાવાનું છે? આજે અષાઢી બીજ છે, તમે કહેતા હો તો હું હમણાં સુંદરીને આવું છું. અમારા બે માં ગોરેલ કોણ? મારું જ નામ ગોરેલ. આવો ને, ક્યાંથી આવો છો? આવીએ છે તો ઘણે આગેથી. જો ધારો તો પાહેના છીએ, અને છેટું પાડવું હોય તો ઘણો છેટું પડી જાય. પણ હું તમને નથી ઓળખતી એમ ને? ક્યાંથી ઓળખે? મેલાતુની માલિપા જન્મેલી, ચાંદીની છીપે જેને દૂધ પીધા હોય એ રામ પાતરમાં રાંધનું ઠારીને ખાનારને ન ઓળખી શકે. પણ તમે તમારી ઓળખ તો આપો. મારી ઓળખ આ પાઘડી હાલશે. આ તો મારા લાખાની પાઘડી. તમારી પાસે ક્યાંથી? કોણ છો તમે? આ પાઘડી બાંધનારની ભાભી. પાઘડી કેમ બાંધવી એ શીખવનારી, ને પાઘડીના પેચ પર ઘા કેમ ઝીલવા એ બતાવનારી રૂપાન દે. પણ આજે પાઘડી નાખનાર પેચ નાખતા ભૂલ્યો ને ભાભીની શિખામણ અવળી પડી.
તો તમે રૂપાંતર ભાભી, લાખાએ તમારા ખૂબ વખાણ કરેલા. તમને નજરે જોવાની હોશ હતી એ આજ પૂરી થઈ. આવો ને, બેસો તો ખરા. આમ આખા કેમ ઉભા છો? તમારા જેવા માલધારી પર અમારા જેવા ગરીબનો ઓછાળો ન પડે ઈ સારું હું અહીં જ હારી છું. ભાભી, લાગે છે કે તમે આ સજો કરવા જ આવ્યા છો. મારા પર ક્રોધે ભરાવાનું કારણ? જે દેરને વાલતી દીકરાની જેમ મોટો કર્યો હોય, એનું લાલન પાલન કર્યું હોય, એ જ દેરના રુધિયામાં ટાઢા ડામ દેનારી પર કઈ ભાભી ક્રોધે ન ભરાય. હું એટલું જ કહેવા આવી છું. આય રાણી દિલ દે ને હૈયું લે, હે દે તો માથાય દઈ જાણે, પણ કોઈ દી કોઈનું માથું ઉતરાવી નહીં, સમજી? મેં હૈયે ટાઢા ડામ દીધા, માથું ઉતરાવ્યું, પણ કોનું? હું કઈ સમજી નહીં. ફટ રે ભોંડી, વીરા બાગડિયાની દીકરી થઈને હજી એ ખોટું બોલે? હું કોઈ દી ખોટું બોલતી નથી. મને કઈ ખબર હોય તો મને મહાદેવ બસ કર. મહાદેવની શાખને બદનામ ન કર ગોરલ. એક સ્ત્રી સામે સ્ત્રી ચરિત્ર ન કર. જો તારા રુદિયાની ભાવના ચોખ્ખી હોત, જો તારામાં મીરાતનો અભિમાન ન હોત, તો મારા દેરને માર ન ખવડાવ્યો. શું કહ્યું? મેં હજી વિશ્વાસ ન આવતો હોય તો જો આ સાબિત. તો શું મારો લાખો ઘાયલ થયો? મારા લાખાને ઘાયલ કરનાર માટી હજી આ ધરતી પર પાક્યો નથી ગોરલ. અરે આ પંથકની માલી પર કોની માએ સવાસે સૂટ ખાધી છે જે મારા લાખા ઉપર હાથ ઉગામે? એક તો તેને માર ખવડાવ્યો ને? ના ના ભાભી, મેં માર નથી ખવડાવ્યો. મારા લાખાની આડી હું તો ઢાળ બની મોતને ભેટી લઉં. કહો તો ખરા, મારા લાખાને ઘાયલ કરનાર કોણ છે આ ખૂટલ? એને તો તું જ જાણતી હોઈશ. અમે ક્યાં જોવા આવ્યા હતા? જો હું જાણતી હોત તો એક જ ઝાટકે ધડ પડતી એનું માથું ઉતારી ના લે. મને તો મારા લાખાના લોહીનું મૂળ જોઈએ છે. બોલ, આપીશ? રૂપા ભાભી, તમે લાખાના ભાભી છો? હું ગોરલની ભાભી છું. અત્યાર લગી તો હું વચ્ચે બોલી નહોતી, પણ હવે બોલ્યા વગર છૂટકો નથી એટલે બોલું છું. મારા નણંદબાને ટકોર કરશો નહીં. લાખાની હેતની હું સાક્ષી છું, પણ પ્રીતના પારખા લેવા હોય તો આમ ન લેવાય આયરાણી. મારે બીજું કાંઈ સાંભળવું નથી. હું તો એટલું જ જાણું, મને મારા લાખાના લોહીનું મૂળ જોઈએ, કાં તો મારા લાખાને ઘાયલ કરનારનું માથું. ભાભી, માથું આપવું એ તો મારા ગજા બારનું વાત છે, પણ મૂળ તો હું પોતે જ ચૂકવીશ. માગો, મૂળમાં શું જોઈએ? ચુંદડી, ચોખા ને પોખવાનો લાવો. ઓહો, તમારી જેવી આયરાણી મને પોખે એથી વધુ મને શું જોઈએ? મન, વચન ને કર્મથી હું લાખાને થઈ ચૂકી છું. હવે કઈ કહેવું છે તો મોકલાવું ચુંદડી? ચુંદડી મોકલવાની શી જરૂર છે? મારા લાખાની લોહિયાલ પાઘડી એ જ મારી ચુંદડી. જીવતી રે દીકરી. જો હતા આ રે ચુંદડીયાને નાળીએ મોકલાવવાની. આજે આ સાડી બીજ છે, બ્રાહ્મણીએ જરૂર નથી. અને આ છે કોઈ અવસરીમાં લ્યો બેટા, લઈ જાઓ આ ગોરલની ચુંદડી. ગોરલવાળી ચુંદડી? હા, વહુનો મારા ઉપર ચડેલો ભાઈબંધીનો ભાર ઓછો થઈ રહ્યો છે. હું મારી ગોરલ માટે મોકલું છું રત્ના આયરની ચુંદડી. રત્ના આયરની ચુંદડી? બાપુ, હું તો ચુંદડી ઓઢી ચૂકી છું. હવે મારાથી બીજા કોઈની ચુંદડી ઓઢાય નહીં બાપુ. શું કહ્યું? ગોરલે ચુંદડી ઓઢી લીધી? ક્યારે? શું છે આ બધું? સાચી વાત છે વેબાઈ. ગોરલ મારા દેરની ચુંદડી ઓઢી ચૂકી છે. કોણ છો તમે? તમારા ગોરલની જેઠાણી ને લાખાની ભાભી. હા, છું તો ઈ જ. આયરાણી, છોરું હાથે વાત તો ન થાય. છોકરાઓને છબલે ન રમાડાય. આયર, છોકરાઓને છબલે તો તમે રમાડો છો. અત્યારે આ ડેલીની માલી પર પૂછું તું ગોરલને કે દીકરી, તારું સગપણ હું આઈ કરું છું? ઘરવાળાને મને પૂછવાનો કોઈ અધિકાર નથી. ઘરનો ધણી હું છું, ઘરવાળા મારા ધણી નથી. પણ આયર, દીકરીનો ધણી તો કોક બીજો હોય છે, બાપ નહીં. રત્નાની ચુંદડીનું નક્કી કરતા પહેલા ગોરલને પૂછ્યું તો? એની ઈચ્છા જાણીતી? આયરાણી, જીભ હરખી રાખજો, નહીં તો. નહીં તો શું? બોલો, નહીં તો શું? આયર, કાંડામાં કળતર થતું હોય ને તો ઉતર મેદાનમાં. તે આયરાણીનું દૂધ પીધું છે
ને મેં કઈ ગોળીનું દૂધ નથી પીધું. લાખ જોઈને લાખા પર ઘા કરનારને ખબર ન પાડી દઉં તો મારી જનેતાનું ધાવણ આયર, મહાદેવના મંદિરમાં મારા દેર પર ઘા કરનાર, તને હજી માટી ભટકાણા નથી ને તો ખબર પડી જાત કે કેટલી વિશે ધોળ થાય છે. હું છડે ચોક દાયરાને કહું છું કે ગોરલે મારા દેર લાખાની ચૂંદડી ઓળી છે, માટે ગામમાં ગોળ હું જ વેચીશ. વીરા વેવાઈ 11 ને દિવસે હું મારા લાખાની જાન લઈને આવીશ ને વાજતે ગાજતે મારી રાણીને તેડી જઈશ. તૈયારી કરી રાખજો. બસ દીકરી, શાંતિ થઈને હવે તને બાપનું નાક વડાવીને ઘરની આબરૂનો તગાદરો ચડાવી. આતા એવું તે કયું કાળું મોં કર્યું છે મારા નણંદભાઈ કે તમે આમ થકો છો? ચૂપ રહો તમે વચમાં બોલતા નહીં. તમે હા, અમે રાત લઈ બે બેનું આવ્યો છીએ, ઈ જ કેવું છે ને તમારે. પણ અમે કાળું મોં કરી નથી આવ્યા, બાપની વડાવી આવ્યો છીએ અને આયરના ઘરમાં આવ્યો છીએ. અમે ભલે રાતે આવ્યા હતા પણ અમે અમારા ગોરલબાને રાત નહીં લેવડાવી હતા. તમે તમારે એક વેણ પણ બોલવાની જરૂર નથી નણંદબા. હા ને એને કહી દેજો કે ડેલી બાર પગ ન મારે, નહીં તો મારે ઓરડે તાળા મારવા પડશે. તાળું તો ભટકેલને હોય આતા. મારા નણંદબાના પગમાં તો લાજની બેડીઓ જડી છે, આબરૂના આડા પડદા પડી ગયા છે. પણ હું જાણું છું એ કયા માટીના દીકરાએ મારા નણંદબાની વાત કરી તમારા કાન ભંભેર્યા છે. પણ જે દી ખૂટલનો દીકરો મારી અડફેટે ચડી ગયો ને એ દી હું એના બિહાર વીખી નાખીશ. જરા થંભાળીને બોલો વાવ ને તમારા ઓરડામાં જાઓ. જાઓ. ગોરલ, બાપુ, માએ હેતથી રમાડી નથી, પ્રીતનો પાલો મેં નથી જોયો. ઘરમાં હું કામની વિખવાત કરું છું બાપુ. ના ગમતી હો તો વાઘ ઘોડીને લાવો, હોશે હોશે પી જઈશ. ના પાડું તો તમારી દીકરી નહીં. લાવો બાપુ લાવો. હું તો એમ જ માનીશ કે તમારો આપેલો વખનો કટોરો મારી માના ધાવણનો કટોરો છે. લાવો બાપુ લાવો, પણ કમેન્ટ કરશો માં. મારા ગળે તમારું હજુ ન દુભાવશો. પણ બાપુ એટલું તો નક્કી છે કે હું આ જન્માને મારા આયરને ભૂલી નહીં શકું, નહીં ભૂલી શકું. તારે ભૂલવો જ પડશે ગોરલ. વીરા આયરનો બોલ કદીએ પાછો નહીં ફરે. તો એ પણ કેમ ભૂલો છો બાપુ કે હું પણ તમારી જ દીકરી છું. બાપુ, રત્નાની ચૂંદડી એને પાછી મોકલાવો ને કેવડાવો કે આયરાની જીવનમાં એક જ આયરની ચૂંદડી ઓઢે છે. 100 વાતની એક વાત, તારે લાખાને બોલીને રત્નાની ચૂંદડી ઓઢવી જ પડશે. જોઉં છું કે કેમ નથી ઓઢતી. નહીં આતા નહીં. આ હાથ લાખાનો છે, હૈયું લાખાનો છે. એ તો મારો જન્મ જન્મનો સાથી છે. આ જન્મારામાં તો હું પરાઈ ચૂંદડી નહીં ઓઢું. હાય રાણી, સવારની ભાત દેવા ગઈ તે દી આખો પણ નથી આવ્યો. અત્યારે શું આવ્યું? શું તેર ભોજાઈએ ત્યાં મોલ પાણીના રોગ ગણ્યા કે શું? આયર, હું ખેતરે રોકાણી નહોતી, એક ખાસ કામે ગઈ હતી. ખાસ કામે? હા, હું ખેતરેથી સીધી વીરા આયરની ડેલીએ ગઈ. શું કહ્યું? વીરા આયરની ડેલીએ? અરે ગાંડી, વીરો આયર તો 5 પંથકનો પટેલ. એની ડેલીના પથવારે ચડવું હોય તો ભલભલા મર્દ માણસના પગ થરથરે. ત્યાં તું ગઈ હતી? હું સમજી ગયો, તને તારા દિયરની પ્રીત ખેંચી ગઈ હશે. પણ ત્યાં જવાનું કારણ? મારા લાડકા દિયરની લોહિયાર પાઘડીનું મૂળ લેવા. લાખાની લોહિયાર પાઘડીનું મૂળ? શું થયું છે લાખાને? અરે કાંઈ થયું નથી. મારા લાખાનું નામ લે એવો માટીનો દીકરો હજી આ પંથકમાં પાક્યો નથી. એ તો રત્નાએ પીઠ પાછળથી ઘા કર્યો ને એને જરાક વાગી ગયો. હું રત્નાનું અને એના ઉપર અમી નજર રાખનાર એ વીરાનું માથું ઉતારી લઈશ. એના કોળનું નામ કે નિહાળ નહીં લેવા દઉં. ઉતાવળા ન થાવ આયર. કોઈની સામે માથું ન નમાવનાર ઈ અભિમાની વીરાનું માથું સદાને માટે નમાવીને આવી છું. એટલે
વીરા આયરની દીકરીને મારી દેરાણી બનાવીને આવી છું. એને મારા લાખાની પાઘડીને ચુંદડી તરીકે ઓળી મન વચનથી મારી દેરાણી બનવાના કોણ આપ્યા છે? હાય રાણી, આ તું શું બોલે છે? કઈ ગાંડી તો નથી થઈ ગઈ ને? એ વાત બને જ નહીં. ક્યાં વીરો આયર ને ક્યાં આપણે? ઝૂંપડીમાં રહીને રામપાતરમાં રાંધેલું ખાનારને મહેલના સપના જોવા એ ગાંડ પણ છે ગાંડી. આયરની દીકરીના બોલ અને કોલ કદી ફરતા નથી. આયર ઈ તો પોતાના બોલ હતું જીવતરની આહુતિ આપતા જ કાંઈ નહીં. હવે આપણા નાતના રિવાજ મુજબ કાલે હવારે ચુંદડી અને નારિયેળ લઈને જાઓ અને ગામના પટેલિયાઓને ભેગા કરી ડાયરા વચ્ચે કહુંબો પીને ચુંદડી ઓડાડી આવો. કાલે ત્રીજનું મુહૂર્ત હારું છે હો આયર. હાય રાણી, તું ગમે તે કહે પણ મને વિશ્વાસ નથી આવતો. ક્યાંક તું એ ભૂંડાને હાથે મારું અપમાન કરાવવા તો નથી મોકલતી ને? અરે એ હું બોલ્યા આયર? તમારું અપમાન એ આપણા કુટુંબનું અપમાન ને આપણા કુટુંબનું અપમાન કરનારનું તો હું લોહી પી જાઉં. મારા બોલામાં વિશ્વાસ રાખો અને કાલે હવારે જઈ જાઓ. અરે આયર, ગોરેલે મારી સામે એના બાપને કીધું છે કે એને લાખાની ચુંદડી ઓઢી લીધી છે અને હવે બીજા કોઈની ચુંદડી નહીં ઓઢે. એટલું યાદ રાખજો આયર કે હાચો પ્રેમ નાત જાતના બંધનો માનતો નથી. મેં ગોરેલની આંખોમાં તરવરતું લાખાનું હેત જોયું છે. એના હૈયા પર કોતરાયેલી લાખાની પ્રીત લીખી છે. ઠીક છે, તું કહે છે તો હું કાલે જ જઈ આવીશ. હતા રામ રામ. બોલો હતા, એક વાત કહું? અરે તારી વાત પછી ઘોડા, આટલી હજી આ વાત પહોંચીને તે મને વાત પણ ન કરી. હતા વાત તો કરું પણ મને તમારી તમારી કરી રહ્યો છે ને મારી સામે હું ડોળા ફાડીને જુએ છે. આ કર્મી જે દી તારો જન્મ થયો ને તે દીથી હું તારા લખણ જાણું છું. પણ જવા દે રત્ના. હા, જા જટ જઈને તૈયારી કર. આપણે આ અઠવાડિયામાં જ લગ્ન લેવા જોઈએ, સમજો? રાંધેલું ધન ને કુંવારી કન્યા એ હાથ ન રહે. અને હવે ગાફેલ રહીને આની નાતમાં ભૂડું નથી દેખાડવું, સમજો? જા. ભલે હતા ભલે. રામ રામ ડાયરાને રામ રામ. આવો રામાયણ આવો. ઓશિતાના ભા, શું લુવાડને ત્યાં રાપો ગણાવા ગયા હતા? અરે ના રે બાપા, હું રાપુ લઈને સીધા. હવે હું કઈ લોઢા નથી ઉપાડતો, કારણ કે મારા ભાઈ લાખાએ તો મારા ખભાનો ભાર કેદીનો ઉતારી દીધો. પણ શું આયાર, આજે તીજ વણ પૂછ્યું મુહૂર્ત એટલે એમ થયું કે લાખાની ભાભીએ મારા માથે જે ભારની ગાંસડી મૂકી છે એ જીવતા જીવ ઉતારી આવું. વળી તારનારો પણ વીરા આયર સિવાય બીજો કોઈ ભાળતો નથી. રામ આયર, આ 25 નો ડાયરો છે, કોઈ રેંજી પાજી નો નહીં. ને તું તો આયર નો દીકરો છો. પેલા ડાયરામાં બોલવું કેમ એ તો શીખ. ભાર ઉતારવો હોય તો ભેખડે ઉતારાય, અહીં ડાયરામાં નહીં, સમજો? વીરા આયર, ભાર એટલે માથાનો ભાર નહીં, મારા હૈયાનો ભાર. હું મારા લાખાનું માગું લઈને આવ્યો છું. લાખાનું માગું કરતા શરમ નથી આવતી? ફટ રે ભોળા, તું આયર નો દીકરો નથી લાગતો. આયરની માં ઉપર ગાળ દેનાર ને તો આયર કટકા કરીને ખાઈ જાય. વગર વસાવ્યું બોલનાર કે વર્તન કરનાર ને એની ભૂલની સજા ભોગવવી પડે. રામ આયર, અહીં પગલું મારતા પહેલા એટલો તો વિચાર કરવો તો કયા મોડે તું મારી ગોરલની સુંદડી લઈને આવ્યો છો? મેં તને કેવડાવેલું? મારી ગોરલનું માગું મેં મોકલાવેલું? અરે તે તો નહીં, પણ તારી દીકરીએ કહેવડાવ્યું છે. અરે તારી દીકરીએ તો મારા લાખાની ચુંદડી ક્યારની ઓઢી લીધી છે. કોણે કહ્યું? મારા ઘરના માણસે. અરે તારા ઘરનો માણસ તો કાલ ઉઠીને કહેશે કે મારી દીકરીએ તારા ઘરનું પાણી ભર્યું, એટલે હું માની લઉં? હજી એ કઉ છું કે જેવો આવ્યો છું એવો પાછો વળી જા. અહીં તારી સુંદડી ના હોય, ચોખાઈ ના હોય, અરે એનો ગોળે ના હોય, મારી ડેલીમાં તારું બહેણું એ ના હોય. અરે તારી જગ્યા તો અમારા પગના પગરખા પાય. અરે થોડા, તારા ભાઈ ની સુંદડી આય નહીં, મહાણમાં હોય, મહાણમાં જ હોય. બસ કર વીરા આયર, પૈસાનું આટલું અભિમાન સારું નહીં. મારા લાખાની ચૂંટણી મહારમાં મોકલનારો હજી સુધી આ ધરતી પર પાક્યો નથી. વીરા, ગોરલે મારા લાખાની ચૂંટણી ઓળી છે એટલે એ મારી દીકરી થઈ
મારા ઘરની લક્ષ્મી થઈ એટલે લાચાર છું. નહીં તો મને ગાળા આપનારના માથા દળથી જુદા થઈ ગયા હોત. અરે મારા લાખાની ચુંદડી મહાણમાં નહીં પણ તમારા બધાના દેહ મહાણમાં પહોંચી ગયા હોત. પેલા મારે હાકલો કરવો પડે ઈ પેલા મારે ડેલીની બહાર નીકળ, નહીં તો મારે ધક્કા મારીને. અરે ભલા માણસ, હારના દીકરાને ધક્કા મારવાના ના હોય, એને તો ટકોર જ હોય. તે જે મેળ માર્યા છે ને એ જ મારા કાળજે તિરકોડે ખૂંચી ગયા છે. વિરાયર, આજથી તારી દીકરી તો હું, અરે તારું ઘર પણ મારા માટે આરામ છે. વાહ રે દીકરી વાહ, તે તો મારા માથે ખરા ખરીની આદરી છે. એક તો ઓલી આયરાણી આવી કાળજામાં કટાર ભોંકી ગઈ. એ ગાનું લોહી હજી ઉભો ન ઉકાણું ત્યાં તો ઓલો અભાગ્યો ડાયરા વચાળે આવી કપાળની મારી પા ઘા કરી ગયો. અરે ગગી, ગાયું ગણુના સોદા આ રીતે નથી થતા. એના કરતા તો તું જન્મી એ વખતે તારા મોહાળની પાપડી તારા માથે નાખી, એના કરતા તારા ગળામાં પુરવી હોત ને તો વીરા આયરના ખોરડે આવો વખત તો ના. બાપુ, એવું તમે કયું પાપ કર્યું છે કે તમે? મારી તે પાપ કર્યું હોત તો તારો બાપ વીરો આયર આજે જીવતો જાગતો સામે ઉભો ન હોત. તો જાણસ દીકરી, મને મારા મોત કરતા મારીને મારા કુટુંબની આબરૂ બધું વાલી છે. એ હાટું તને કહું છું બેટા કે નાદાનીમાં કોઈ એવું પગલું ન ભરતી કાયરની નાતમાં મારું નાક વડાઈ જાય. એ જોજે બેટા કે તારી માને માથે ગાળ ન પડે. લોકો તારી માને ગાળ દેતા કહેશે કે એની માએ આવી હશે એટલે દીકરી આવી થઈ. એ હાટું બેટા તને હાથ જોડીને વિનંતી કરું છું મારી માવડી, ના બાપુ, કે તારી માને માથે ગાળ ન પડવા દેવી હોય, મારા ધોળામાં ધૂળ નાખી મારું મોત ન બગાડવું હોય બેટા તો લાખાને ભૂલવો જ પડશે. લાખાને મનમાર્થના વિચારો કાઢી નાખશે. બાપુ, હા દીકરી, આજથી આ ડેલીના કોઈ ઓરડે તાળું નહીં હોય, તારી વાહે કોઈ પેરેગીર નહીં હોય, કોઈ ચાડીઓ નહીં હોય. પણ એક વાત નક્કી સમજજે કે ડાયરામાં ત્રીજી વાર મારું નાક ન વડાવવું હોય બેટા તો ઘર છાલીને જ બેહી રહેજે. બસ બેટા, આથી બધું હું કઈ કહેવા નથી માંગતો. બેટા, આ ખોરડાની લાજ તો તારે હાથ છે, તારે હાથ છે બેટા. તમે આવી ગયા? હા, થાક ચડ્યો છે. મેં તમને કીધું હતું કે ઘોડી લઈ જાઓ પણ તમે માન્યા નહીં. તમે થોડો પોરો ખાઓ પછી હું તમારું મોં મીઠું કરાવું ને કામ માટે બધી બોનોને તેડી લાવું. હા, મારી માનો ગોળ વેચવા, મારો દાડો જમાડવા. આવું વહુનું કામ બોલો આયર? પણ હું કયા મોડે મોં મીઠું કરું? આય રાણી, મારું પાણી તો વીરા આયરની ડેલીએ ઉતરી ગયું છે. અરે ભર ડારાની વચ્ચે એ ભૂંડાએ મારું નાક વાળ્યું, મા બાપની સામે ગાડું આપી. આય રાણી, મેં તને કહ્યું હતું ને કે એ અભિમાનીની ડેલીએ મને મોકલી મારું અપમાન ન કરાવ, પણ તું ન માન. અરે દુશ્મન આટલા આટલા કટ્ટા કરીને તો પણ ઘા ન થાય. આટલા વેણના ઘા એ ભૂંડાએ મારી સાથીએ માર્યા છે. આટલું બધું? આય રાણી, ખોટા લાટ કોડમાં ઉછેલા તારા દિયરના પ્રેમે તને આંધળી બનાવી દીધી છે. અરે ગાંડી, તું તો કહેતી હતી ને કે ગોરલે લાખાની પાઘડીને ચુંદડી તરીકે ઓઢી તારી દેરાણી બનવાનો કોલ આપ્યો છે. એના બોલ અને કોલના વખાણ કરતા તું તો થાકતી નહોતી. આજે એ જ ઘરેથી આ તારા માટીને ભૂંડી હાલતમાં નીકળવો પડ્યો. હાય રાણી, કરો તો એવો ચડ્યો તો ત્યાં બેઠેલા એક એક જણના માથા વધેરી બાણમાં મોકલી દઉં. પણ શું કરું રાણી? બસ બસ આયર, હવે મારે કાંઈ નથી સાંભળવું. આટલી બરછટ થઈ તો ગોરલ ડેલીની બહાર ન નીકળ. અને આ હું તમારી આંખમાં આંસુ? અરે આયર,
મરદોની આંખોમાં આંસુ ઈ તો કાયરતાની નિશાની છે. આંસુ નથી, પણ વીરા આયરના જયલા વેણોથી વિંધાયેલા હૈયાનું લોહી આંસુ બનીને આંખીમાંથી વહી રહ્યું છે. આયરાણી, હું બીજું કાંઈ સાંભળવા માંગતો નથી. આયરાણી, પણ જો તારે તારી ચૂંડલીને ચાંદો સાબત રાખવા હોય તો તારે લાખેજીની દીકરીનો ખ્યાલ છોડવો પડશે. અને લાગાને કહી દેજે, આજ પછી કોઈ દી વીરાના ગામ સામે મીટ ન માંડે. ગોરલની હેત પ્રીતમાં પૂળો મૂકે, એનો વધાર સદાને માટે મનમાંથી કાઢી મૂકે. અને છતાંય જો એને મન માન્યું કર્યું અને ગોરલનો પડછાયો પણ જોયો તો એના ભાઈ ભાભીના મળતા જોહે. વાહ રે દીકરી વાહ, તે તો મારા માથે ખરા ખરી આદરી છે. એક તો ઓલી આયરાણી આવી કાળજામાં કટાર ભૂકી ગઈ. એ ગાલું લોહી હજી ઉકાણું ન ઉકાણું ત્યાં તો ઓલો અભાગ્યો ડાયરા વચાળે આવી કપાટી મારી પાસે ઘા કરી. અરે કગી, ગાયું ગરમીનો સોદા આ રીતે નથી થતા. એના કરતા તો તું જન્મી એ વખતે તારા મોહાળની પાબરી તારા માથે નાખી, એના કરતા તારા ગળામાં પુરવી હોત તો વીરા આયરના ઘોડે આવો વખત તો ન આવ્યો હોત. લાગાને કહી દેજે, ગોરલની હેત પ્રીતમાં પૂળો મૂકે, એનો વધાર સદાને માટે મનમાંથી કાઢી મૂકે. છતાંય એને મન માન્યું કર્યું અને ગોરલનો પડછાયો પણ જોયો તો એના ભાઈ ભાભીના મળતા જોહે. નહીં નહીં, ભાભી તમારી માં છે. એની ચૂડલીને ચાંદલો અખંડ રાખવા માટે ગોરલને તો શું, મારી જાતને પણ વિસરી જઈશ. ખાઈ લે લખા. મને ભૂખ નથી ભાભી. પણ 2 દીથી તે કાંઈ ખાધું નથી ભાઈ. ભાભી એ વાત જવા દે, હવે હું કહું છું. પણ આમ કેટલો દી ભૂખ્યો રહીશ? ભાભી ઠીક છે, જ્યાં લગન તું નહીં ખાય ત્યાં લગન મારે માટે પણ અંજા હરામ છે. એ ભાભી, હું ખાઉં છું. છોકરીઓ, 11ના ગોરલના લગ્ન લેવાયા છે? હા, વીરા આયરે નીકળતી વખતે મને ભાર દઈને કહ્યું છે કે તમારે ઘરે ખાસ નિમંત્રણ આપવું અને કહેવું કે રામ, રૂપાદે અને લાખાએ ગોરલના લગ્નની લાપસી ખાવા આવવું જ પડશે. વીરા આયરની આટલી બધી નીચતા નાક વાળીને હાથમાં આપવાની હદે પહોંચી ગયો. ગોર મહારાજ, વીરા આયરને કહેજો કે આટલું બધું અભિમાન સારું નહીં. લાખા, લાખા, હું આ વીરા આયરે એનું જીવતર ઝેર કરી નાખ્યું છે. એનું ખાવું પીવું હરામ કરી નાખ્યું છે. આયર ભગવાન, ભોળાનાથ, જીવનથી હારેલો થાકેલો હું તારી શરણમાં આવ્યો છું. મને માર્ગ સુજાડ દે. હું શું કરું, હું શું કરું? મને માર્ગ સુજાડ દે. મારા એક જીવના હાટું હંધાઈને મારે શા માટે દખી કરવા? અમે તારી સાથે અરસપરસ પ્રીતના બંધનમાં બંધાવાના કોલ દીધેલા, હારે મરવાના અને જીવવાના સપના જોયા હતા. આજે મારા એ સપનાઓ ચૂરે ચૂરા થઈ ગયા. દેવાદિદેવ, જો તારી એ જ ઈચ્છા હોય તો તારા ચરણે
હું કમળ પૂજા કરી મારો દેહ પાડીશ, પણ કોઈના સુખની આડે નહીં આવું, કોઈનો જીવ હું નહીં દુખવું. પણ મારી ગોરલને સુખી રાખજે પ્રભુ, ગોરલને સુખી રાખજે. આ ભવે ન મળે, આવતે ભવ મેળાપ કરાવજે. જય શંભો. લાખા પાછું ગાંઠ પડશે. ભાઈ, વીરાએ કરેલા અપમાનને કારણે મેં તને ગોરલને મળવાની ના પાડી. એનો વિચાર સદાને માટે તારા મનમાંથી કાઢી નાખવાની આજ્ઞા આપી. એની આવડે મોટી સજા. લાખા મારા ભાઈ, એક તારી નાદાનીના પરિણામનો વિચાર કર્યો. એ મારો જીવ લેશે, તારી ભાભીનો ચૂડલો ભાંગશે, એ તારી પાછળ ઝૂલી ઝૂલીને મરશે. ભાઈ નહીં લાખા, તારું સુખ એ મારું સુખ. તારા ભાઈ, મારી ભૂલ થઈ ગઈ. જા જા, હું તને મારી આજ્ઞામાંથી મુક્ત કરું છું, મુક્ત કરું છું બેટા. લાખા ચાલ, તૈયાર થઈ જા, આપણે અત્યારે જઈને ગોરલને લઈ આવીએ. દીકરા ના ભાઈ, એનો કઈ અર્થ નથી. કા એનો વિચાર કરીએ તો પાપ લાગે, પણ કા હવે જીવવા જેવું કઈ જ રહ્યું નથી ભાઈ. આ કારણે તમારા અને ભાભીને અહીંયા દુભાય છે. જેના હારે જીવવા મરવાના કોલ દીધા હતા એ જીવનમાંથી ખસી ગઈ. ગોરલ વગર હું નહીં જીવી શકું ભાઈ. ગોરલ તો મારો આત્મા છે, ને આત્મા વગરનું આ શરીર શા ખપનું ભાઈ. પણ તું ગોરલને મળ્યો છે ખરો? એની ઈચ્છા જાણી છે ખરી? પણ ગોરલના રાજીપા વિના લગ્નની તૈયારીઓ નોતરા. મારું માન, ઘરે બાપુની મરજી પ્રમાણે જીવવા જાઓ તો ધર્મ તો સચવાય છે, પણ લાખાને આપેલ કોળ સચવાતો નહીં. તું તો જાણે છે માં કે આયરના છોડો પોતાના બોરને કોળ માટે તો જીવનની આહુતિ આપતા પણ પાછી પાની ન કરે, પણ કોઈ કાળે એક ભાવમાં બીજો ભાવ ન કરે. એટલે માં તારી સામે જ આ ઝેરનો વાટકો પીને હું મારા જીવનનો અંત આણું છું. એટલું જ માંગુ છું કે આ ભાવમાં નહીં તો આવતા ભાવમાં તું મારો ને લાખાનો સાથ કાયમ રાખજે માં, સાથ કાયમ રાખજે. કે નિશાન ચુકાઈ ગયો એનો અફસોસ થતો હશે કા? લાખાનું નિશાન અચૂક છે, પણ હારે જીવવા મરવાના કોલ દીધેલા એ આજે સાથ છોડીને એકલી જઈ રહી હતી એનું દખ થાય છે. લાખા, અરે મારામાં વિશ્વાસ નહોતો, મારી પ્રીત અધૂરી હતી, મારી પ્રીતમાં વિશ્વાસ નહોતો. ના લાખા, એવું નથી. તો પછી રત્નાની ચૂંદડી ઓળવાશે તૈયાર થઈ ગોરલ. એ ખોટું છે લાખા. પોતાના જીવ કરતા આબરૂની વાલી કરનારા બાપુની મમતા આગળ હું કઈ બોલી ન શકી. બાપુની આંખોના આંસુએ મારી જીભ પીટી લીધી લાખા. મારા મૌનને મારી મરજી ગણી લગ્નની તૈયારી શરૂ કરી, એમાં મારું શું વાંક? એમના મોતને બગાડવા કરતા હું જ મોતને ભેટવાની તક શોધતી હતી. આજ માની સામે આ ઝેરનો વાટકો પી હરગે સીધાવી તારી રાહ જોતી બેસી રહે. પણ ના ગોરલ, એના કરતા એમ કર, આપણે અહીંથી ક્યાંક ચાલ્યા જઈએ. લાખા, એમાં આપણે આબરૂ છે. નાતીલાઓ મને એને સાથે સાથે મારી મરેલી માને ગાળ આપતા કહેશે કે એની માં એવી હશે એટલે દીકરી પણ ભાગેડું થઈ. મારા બાપની મોત બગડશે, એને આબરૂ ધજાગરે ચડશે. લાખા, એને આબરૂ ધજાગરે ચડશે. તારી વાત સાચી છે ગોરલ. તો પછી હિંમત હોય તો તૈયાર જ છે. લગ્નના દિવસે હું તારે માંડવે આવીશ, બધાના દેખતા બધાની વચ્ચે હું તને ત્યાંથી લઈ જઈશ. અને ના હું તો આયરના પેટનો નહીં ગોરલ. તૈયાર રહેજે ગોરલ.
મને ખબર નહોતી લાખા કે તું આવો હલકો ને નીચ હૃદયનો હોઈશ. અરે જીભને વશમાં રાખ રત્ના. મારો હાથ વશમાં ન રહે પહેલા તું તારું મોઢું કાળું કર, નહીતર જીવ તો નહીં જવા દઉં. તને મારતા મને આટલી વાર લાગે, પણ તને જીવતો જવા દઉં છું. અને એટલું યાદ રાખજે, ગોરલ ને હું તારા માંડવામાંથી લઈ જઈશ. તારાથી થાય એટલો પહેરો ગોઠવી રાખજે. તારા ભાડુથી કૂતરાઓને કહેજે કે હાથમાં તેલ આંજી ઉજાગરો કરે. તૈયારી થઈ ગઈ છે ને? બધાને તૈયાર કર. હમણાં વાતો જલ્દી કર. અહીંયા તો હાવ અંધારું છે, કોઈ દીવાલ કર્યો નથી લાગતો. અરે ગોરલબા, તમે અંધારામાં સુતા છો? હું તો તમને બધા વડામાં ગોતી આવી. મારા જીવનમાં જ અંધારું છવાય છે લખી, પછી જીવને શાતાશય મળે. અરે મારી બેન, હિંમત રાખો, મારા વીરા પર વિશ્વાસ રાખો. હાવ હારાવાના થાય. હાલો ઉઠો, કપડા પહેરી લે. હું બીજી બહેનોને બોલાવી લઉં. ઉઠો. હું આવું છું, તું જા. માં, હવે શું થશે માં? મારી લાશ તારે હાથ છે, મારી લાશ તારે હાથ છે માં. ગોરલ,
કમાડકા હવે ક્યારને ઉગડી ગયા છે. શું બોલે છે? મને તો કઈ સમજાતું નથી. કરી કરીને શું કરશે? હા, હું કમાડ ઉભાડી નાખું છું. બસ કરો બાપુ, બસ કરો. મારા લાખા પર ઘા કરતા પહેલા મને મારી નાખો. હવે તો હું જાગી જઈ રહી છું. તારા પેટમાં કટાર. એ કટાર તો મારા લાખા છે. ફટરે ભૂડા, આખર કહેતા હું કાળું ન કર્યું. મારી ગોરનો જીવ લીધો ને. ના બાપુ ના, એને કાંઈ ન કહેશો. એને કાંઈ નથી કર્યું, પણ થઈ ગયું છે. મારી કટારી તારી વેરણ થઈ. ના લાખા ના, તારી કટાર મારી વેરી નથી. એ તો મારી સહેલી છે, સહેલી. અને ગોરા, તે અટાણ સુધી મને વાત પણ ન કરી. લાખા તું હવે જા, તું હવે અહીંયાથી જા લાખા. નહીં તો આ લોકો તને મારી નાખશે. લોકો મારી નાખશે. ગોરા, ગોરા, આ જગતે ભેગા મળી મને લૂંટી લીધું. લૂંટી લીધું. મારા નસીબે મારી પાસેથી મારી ગોરા છીનવી લીધી. લૂંટાઈ ગયો. પાણી બાપુ, પાણી બાપુ. ગોરલ, એ પાણી. ગોરલ, ગોરલ, જતી વખતે તું તારા ભાઈને માફ નહીં કરે. અરે છેલ્લી વખતે તું તારા ભાઈને હાથનું પાણી પણ નહીં પીએ. ગોરલ, બેટા, બાપુ મેં તને ખૂબ દુખી કરી. જીવન ભર રોવરાવી બેટા, બધાને રોવરાવી. આખરે મારે જ રોવાનો વારો હતો. બાપુ મેં તમને બહુ દુખી કર્યું. મને માફ કરજો બાપુ, મને માફ કરજો. દીકરી મારી મને માફ કરી બેટા. બધો જ વાત મારો. ના, કોઈનો વાત નથી. વાંક મારો છે. મેં જ ગોરલને મારી નાખી. મેં જ ગોરલને મારી. ગોરલ, બેટા ગોરલ, મારી દીકરી. બેટા, મારે તને ચોરીએ ચડાવી હતી. એના બદલે મારે જ હાથે મારે તને ચિતાએ ચડાવી પડી. લાખે ખભેડો ફાડ્યો અને ઉતરો ભામો. એ કેડેથી કટારી થરથરી અને એની કાપી કાળજકો. લૂંટી લીધો. લૂંટી લીધો. બધા વેરી મને લૂંટી લીધો. લાખા, લાખા, બધાએ કોરલ નું મોઢું જોઈ લીધું. ભાઈ,
છેલ્લી વખત મારું બેનું મોડું પણ નહીં જુએ. જો અત્યાર લગન હું જીતતો હતો અને તું હારતો રહ્યો. ના આજે જિંદગીની લડાઈમાં તું જીતી ગયો. જીતી ગયો ભાઈ, તું જીતી ગયો. જીતી ગયો, તું જીતી ગયો. ના લાખા ના, આજે પણ તું જીત્યો ને હું હાર્યો. લૂંટી લીધો. અરે ગોરલ તો તારી હતી અને તારી જ રહી.